નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, આવનારી 6 જૂન ભીમ 11ના દિવસે ભલે વ્રત તૂટી જાય પણ આ બે વસ્તુ અચૂક ખાઈ લેજો કે જેથી તમને ભીમ 11નું સંપૂર્ણ ફળ વ્રત કર્યા વગર જ મળી જશે। મિત્રો, ભલે તમે પૂજા પાઠ વ્રત જપ ન કરો પણ આવનારી ભીમ 11 એટલે કે નિર્જળા એકાદશીના દિવસે આ બે વસ્તુ એટલી શુભ છે કે જેને જો તમે ગ્રહણ કરી લ્યો તો મિત્રો તમને ભગવાન વિષ્ણુ તેમજ સાક્ષાત લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થઈ શકે। તો મિત્રો, એ બે વસ્તુ કઈ છે તે જાણવા માટે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો કે જેથી કરીને તમને ભીમ 11નું સંપૂર્ણ ફળ મળી જશે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે માં લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। મિત્રો, આપણા સનાતન ધર્મશાસ્ત્રમાં ભીમ 11નું બહુ જ ખાસ મહત્વ દર્શાવવામાં આવ્યું છે અને મિત્રો, આ એકાદશીની પવિત્ર તિથિ ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને લક્ષ્મી માતાને સમર્પિત છે। મિત્રો, બધા જ મહિનામાં 2 વાર એકાદશીનું વ્રત આવે છે, એક કૃષ્ણ પક્ષમાં અને બીજું શુક્લ પક્ષમાં। તેની સાથે જ મિત્રો તમને બધાને જણાવ્યું કે વર્ષમાં એકાદશીઓ આવે જ છે, એમાં બધી જ એકાદશીનું અલગ અલગ મહત્વ દર્શાવવામાં આવ્યું છે। તો મિત્રો, આવનારી ભીમ 11 તેને નિર્જળા એકાદશી પણ કહેવામાં આવે છે। મિત્રો, આમ જોઈએ તો બધી જ એકાદશીનું વિશેષ મહત્વ છે। ભીમ 11નું બહુ જ ખાસ મહત્વ છે કારણ કે જો ધાર્મિક માન્યતા અનુસાર માત્ર નિર્જળા એકાદશીનું વ્રત શ્રદ્ધા ભાવથી વ્રત રાખવાથી તમને બધી જ એકાદશીનું ફળ પ્રાપ્ત થઈ શકે છે। કારણ કે મિત્રો, આ દિવસે આખો દિવસ ભૂખ્યા અને તરસ્યા રહીને વ્રત કરવામાં આવે છે। તેમાં આ દિવસે એક ટીપું પણ પાણી પીવામાં નથી આવતું કે જેથી આ વ્રતને સૌથી કઠિન વ્રત માનવામાં આવે છે। તેવી જ રીતે મિત્રો, ભીમ 11 આ જેઠ મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિના દિવસે મનાવવામાં આવે છે અને તે આવનારી 6 જૂનના દિવસે છે। મિત્રો, આ ભીમ 11ને સૌથી શ્રેષ્ઠ 11 માનવામાં આવે છે। તેમજ મિત્રો, તમને બધાને જણાવી દઈએ કે આ ભીમ 11ને ભીમસેની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે। એવી રીતે મિત્રો, સાધક જે છે એ ભગવાન શ્રી હરિ વિષ્ણુજી અને લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત કરવા માટે આ 11ના દિવસે અલગ અલગ પ્રકારના ઉપાય કરે છે અને તે ઘણી બધી વસ્તુઓનું દાન કરે છે। પણ મિત્રો, તમને બધાને જણાવી દઈએ કે આપણા શાસ્ત્રોમાં અમુક એવી વસ્તુનું વર્ણન કરવામાં આવ્યું છે કે જે વસ્તુનો ભોગ તમે આવનારી ભીમ 11ના પવિત્ર દિવસ ઉપર સાચા મનથી ભગવાન શ્રી હરિ વિષ્ણુનો ભોગ અર્પણ કરો છો અને મિત્રો પ્રસાદના રૂપમાં તમે આ વસ્તુનું સેવન કરો છો તો મિત્રો તમને વ્રત કર્યા વગર જ આ દિવસનું પુણ્ય પ્રાપ્ત થઈ શકે છે। અને જો તમે આ વસ્તુનું સેવન કરી લેશો તો મિત્રો તમને ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની અસીમ કૃપા પ્રાપ્ત થઈ જશે કે જેનાથી મિત્રો તમને તમારા જીવનના બધા જ કાર્યમાં સફળતા મળશે તેમજ તમારા જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી પણ તમને મુક્તિ મળી જશે અને મિત્રો તમારી આર્થિક સ્થિતિ અને તમારું નસીબ પણ મજબૂત બની જશે। આની સિવાય મિત્રો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થઈ જશે અને સુખ શાંતિ અને સમૃદ્ધિ બનેલી રહેશે। તેની સાથે જ તમારા ઘરના સભ્યો વચ્ચે સંબંધોમાં પણ મીઠાશ ઉત્પન્ન થશે અને ઘરના બધા જ સભ્યોની સાથે સંબંધો છે એ વધારે મજબૂત બની જશે। પણ મિત્રો, તમને બધાને જણાવી દઈએ કે અમુક એવી વસ્તુ પણ હોય છે કે જેનું સેવન જો તમે આવનારી ભીમ 11ના પવિત્ર દિવસ ઉપર તમે કરો છો તો મિત્રો એને બહુ જ અશુભ માનવામાં આવે છે। કારણ કે મિત્રો, અમુક એવી વસ્તુ છે કે જે વસ્તુનું સેવન કરવું શુભ છે તો એવી જ રીતે અમુક વસ્તુઓનું સેવન કરવું પણ એટલું જ અશુભ મનાય છે। આથી જો તમે ભૂલથી પણ આ વસ્તુઓનું સેવન નિર્જળા એકાદશીના ઉપર કરો છો તો મિત્રો તમને આ ભીમ 11ના વ્રતનું તેમજ તેમના પૂજા પાઠનું કોઈ પણ ફળ પ્રાપ્ત નથી થઈ શકતું અને મિત્રો તમે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની કૃપાથી પણ વંચિત રહી શકો છો કે જેનાથી તમારી મનોકામના છે એ પૂર્ણ થઈ નથી શકતી અને તમારી મનોકામના અધૂરી પણ રહી શકે છે। સાથે જ તમારા જીવનમાં મુશ્કેલીઓનું આગમન થઈ શકે છે અને તમારા જીવનમાં નકારાત્મક ઉર્જાનો વાસ પણ થઈ જાય છે। નકારાત્મક ઉર્જાનો વાસ થાય જેનાથી તમારા જીવનમાં
તમને બધા જ કાર્યમાં બાધા ઉત્પન્ન થશે કે જેનાથી તમારું ભાગ્ય નબળું પડી શકે. તમને તમારા જીવનમાં માનસિક તણાવ અને આર્થિક તંગી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી જાય. મિત્રો, તમારા સંબંધોમાં કડવાહટ ઉત્પન્ન થાય છે કે જેનાથી તમારા સંબંધો વધારે ખરાબ થઈ શકે. આવી જ રીતે મિત્રો, આ વિડીયોના માધ્યમથી અમે તમને જણાવીએ કે આવનારી ભીમ 11નો પવિત્ર તહેવાર છે એ ક્યારે મનાવવામાં આવશે અને તેમજ તેના વ્રતનું પારણું કરવાનો શુભ સમય કયો છે. આની સિવાય મિત્રો, આ એકાદશી ઉપર તમારે કઈ વસ્તુઓનું ભોગ અર્પણ કરવાથી તમને પૂજાપાઠ વ્રત કર્યા વગર જ પ્રાપ્ત થઈ શકે છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મી તમારાથી પ્રસન્ન થઈ શકે છે. કારણ કે મિત્રો, આ વસ્તુઓનું સેવન કરવાથી તમારી મનોકામના છે એ વગર અડચણે પૂરી થઈ શકે. તેની સાથે જ મિત્રો, આપણે એ પણ જાણશું કે આવનારી ભીમ 11ના દિવસે કઈ વસ્તુઓનું સેવન ભૂલથી પણ ન કરવું અને અચૂક મનાય છે કે જેનાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી તમારાથી રીસાઈ શકે છે અને તમારી મનોકામના અધૂરી રહી શકે. તો મિત્રો, આ વિડીયોમાં અમે તમને ભીમ 11ના પવિત્ર તહેવાર વિશે જાણકારી આપશું. પણ મિત્રો, એના પહેલા જો તમે હજુ સુધી આ વિડીયોને એક લાઈક ન કરી હોય તો મિત્રો એક લાઈક જરૂર કરી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને માતા લક્ષ્મીની કૃપા તમારી અને તમારા આખા પરિવારો પર બનેલી રહે. તો મિત્રો, આવો હવે જાણીએ કે આવનારી ભીમ 11 ક્યારે મનાવવામાં આવશે અને તેની તિથિ ક્યારે શરૂ થશે. તો મિત્રો, તમને બધાને જણાવીએ કે આ જેઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ છે એ આવનારી 6 જૂનના દિવસે રાત 2:15 શરૂ થશે અને આ તિથિનું સમાપન છે એ 7 જૂનની સવારે 4:47 સમાપન થશે. આવી જ રીતે મિત્રો, ઉદયા તિથિ અનુસાર આ ભીમ 11નું વ્રત છે એ 6 જૂનના દિવસે રાખવામાં આવશે. આની સિવાય મિત્રો, આ એકાદશીના વ્રતના પારણા વિશે વાત કરીએ. 7 જૂનના દિવસે બપોરે 1:44 થી લઈને 4:31 સુધીના પારણાનું મુહૂર્ત રહેશે. તો મિત્રો, હવે અમે તમને જણાવીએ કે તમારે આ ભીમ 11નું વ્રત કઈ રીતે કરવાનું. મિત્રો, આ એકાદશીનું વ્રત છે એ સૌથી વધારે કઠિન માનવામાં આવે છે કારણ કે આ ભીમ 11માં એટલે કે નિર્જળા એકાદશીના દિવસે પાણી તેમજ ભોજનનો સંપૂર્ણપણે ત્યાગ કરવામાં આવે છે. આ વ્રત ભૂખ્યા અને તરસ્યા રહીને જ આ વ્રત કરવામાં આવે છે. આવી જ રીતે મિત્રો, આ દિવસે જે કોઈ પણ વ્યક્તિ વ્રત કરે તો તેને ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે. આથી મિત્રો, આવનારી ભીમ 11ના દિવસે તમે વહેલા ઉઠી પછી સ્નાન વગેરે જેવા કાર્ય કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી લેજો. મિત્રો, જો બની શકે તો તમારે આવનારી ભીમ 11ના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી લેવા જોઈએ. આના પછી મિત્રો, ભગવાન વિષ્ણુને સાચા મન અને વિધિ વિધાનથી સાથે જ શુદ્ધતાની સાથે તેનું ધ્યાન કરજો અને પછી જ વ્રત રહેવાનો સંકલ્પ લેજો અને પછી આખો દિવસ ભોજન તેમજ પાણી વગર જ રહેજો. ભોજન તેમજ પાણી વગર જ રહેવું, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો, પછી જરૂરિયાતમંદ લોકોને દાન કરવું, બ્રાહ્મણોને ભોજન કરાવવું. તેમજ હવે તમને જણાવીએ કે આવનારી ભીમ 11ના દિવસે તમારે ભગવાન વિષ્ણુને કઈ વસ્તુઓનો ભોગ લગાવવો જોઈએ. એની સાથે જ આપણે કઈ જાણશું કે તમારે આવનારી ભીમ 11ના દિવસે એવી કઈ 2 શુભ વસ્તુ ખાવાની છે કે જેને ખાઈને તમને આ વ્રતનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય અને તમને ભગવાન વિષ્ણુ, લક્ષ્મી તેમજ માતાના અસીમ આશીર્વાદ પ્રાપ્ત થાય. તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ સુધરી શકે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય. તો મિત્રો, સૌપ્રથમ એ વસ્તુ છે કેળાનું શાક. મિત્રો, આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં કેળનું બહુ જ ખાસ મહત્વ છે કારણ કે આ વસ્તુને આપણા શાસ્ત્રોમાં બહુ જ પવિત્ર ફળ માનવામાં આવે છે. તેની સાથે જ મિત્રો, ભગવાન વિષ્ણુને કેળા બહુ જ પસંદ છે અને આ તેનું સૌથી પવિત્ર ફળ માનવામાં આવે છે. તો આવી રીતે જ મિત્રો, તમારે આવનારી ભીમ 11ના દિવસે કેળાનું શાક છે એ લસણ તેમજ ડુંગળી વગરનું બનાવીને ભગવાન વિષ્ણુને અર્પણ કરવાનું છે. તેનો ભોગ તમારે લગાવવો જોઈએ અને જ્યારે પણ તમે ભગવાન વિષ્ણુને ભોગ અર્પણ કરી લ્યો છો પછી એને તમારે પ્રસાદના રૂપમાં આ પ્રસાદ ખાવો જોઈએ અને ઘરના બધા જ સભ્યોને પ્રસાદના રૂપમાં વહેંચવો જોઈએ.
આના સેવનથી તમારું મન શાંત અને એકાગ્ર રહે છે. તેમજ આનાથી સાધક અને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય અને તેના જીવનમાં ખુશીઓનું આગમન થાય છે. બીજી વસ્તુ છે જેનો પણ તમારે ભોગ ભગવાન વિષ્ણુને અવશ્ય જ ભીમ 11ના દિવસે અર્પણ કરવો જોઈએ. મિત્રો, એ વસ્તુ છે સીતાફળ. મિત્રો, સીતાફળને બહુ જ શુભ ફળ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુને બહુ જ પ્રિય ફળ છે. અને જો મિત્રો તમે કોઈ પણ એકાદશીના દિવસે આ સીતાફળના ફળનું સેવન કરો તો મિત્રો એ બહુ જ શુભ માનવામાં આવે છે. અને મિત્રો, જો તમે ભીમ 11ના દિવસે આ સીતાફળ ભગવાન વિષ્ણુને અર્પણ કરીને પછી તમે આ બે વસ્તુનો ભોગ અર્પણ કરો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ મનાય છે. અને ભગવાન વિષ્ણુ અને તમે લક્ષ્મી માતાના સાક્ષાત આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે છે. કારણ કે મિત્રો, સીતાફળ છે તેમાં પણ લક્ષ્મી માતાનો વાસ હોય. અને આ વસ્તુનો ભોગ અર્પણ કરીને પછી એને પ્રસાદના રૂપમાં જો તમે સેવન કરો છો તો તમારું મન શાંત રહે છે અને તમને વ્રત કર્યા વગર જ ભીમ 11નું ફળ મળી શકે છે. અને સાધકની મનોકામના પણ જલ્દીથી જ પૂર્ણ થઈ શકે છે. આના પછી મિત્રો દૂધી. મિત્રો, આ દૂધી છે અત્યંત સાત્વિક અને શીતળ શાકભાજી માનવામાં આવે છે. જેનું જો તમે આવનારી ભીમ 11ના વ્રતમાં સેવન કરો તો તેને બહુ જ શુભ માનવામાં આવે છે. કારણ કે મિત્રો, વ્રતના સમયે જો તમે દૂધીનું સેવન કરો છો તો મિત્રો આ વસ્તુ તમારા શરીરને ઠંડક આપે છે. અને નિર્જળ ઉપવાસ તમે રહો તો તમારા થાકને પણ આ શાકભાજી દૂર કરે છે. તો મિત્રો, આવી રીતે તમારે ભીમ 11ના દિવસે ભગવાન વિષ્ણુને આ દૂધીના શાકનો ભોગ લગાવવામાં આવે છે. અને પછી તમારે પોતે પણ પ્રસાદના રૂપમાં આ દૂધીના શાકનું સેવન કરવું જોઈએ. આવું કરવાથી મિત્રો તમને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે અને તમારું નસીબ પણ મજબૂત બની જશે અને તમારું નસીબ તમારો સાથ આપવા લાગશે. તમને માનસિક તણાવ તેમજ સ્વાસ્થ્ય સંબંધિત જેવી સમસ્યાઓથી છુટકારો પ્રાપ્ત થશે. મિત્રો, તમારા વૈવાહિક જીવનમાં પણ ખુશીઓ આવશે. તો મિત્રો, આના પછીની એવી શુભ વસ્તુ છે જે હલવો. તો પ્રિય મિત્રો, હલવો છે એક અત્યંત સાત્વિક અને પવિત્ર ભોગ માનવામાં આવે છે કે જેને પૂરેપૂરી શ્રદ્ધાની સાથે ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવે છે. તો આવી રીતે મિત્રો, ભીમ 11 જેવા પવિત્ર તહેવાર ઉપર શુદ્ધ ઘીવાળો દૂધીનો હલવો અને ભગવાન વિષ્ણુને અર્પણ કરવો તો તમને પૂરેપૂરી ફળ પ્રાપ્ત થઈ શકે. આના પછી મિત્રો નાળિયેર, એટલે કે આપણે તેને શ્રીફળ પણ કહીએ છીએ. મિત્રો, શ્રીફળને ભગવાન વિષ્ણુનું પવિત્ર ફળ માનવામાં આવે છે. અને મિત્રો, આ શ્રીફળનું આપણા હિન્દુ ધર્મશાસ્ત્રોમાં બહુ જ ખાસ અને વિશેષ મહત્વ છે. તેની સાથે જ નાળિયેરને પૂજાપાઠનો મહત્વ હિસ્સો માનવામાં આવે છે. તો આવી રીતે મિત્રો, શ્રીફળને તમે શ્રી હરિ વિષ્ણુના ચરણોમાં અર્પણ કરો છો તો તમને સંપૂર્ણતા, શુભતા અને સૌભાગ્યનું પ્રાપ્તિ થઈ શકે છે. તેની સાથે જ મિત્રો, તમને શ્રીફળ વધેરીને ભગવાન વિષ્ણુને અર્પણ કરો છો તો એ પણ બહુ જ શુભ માનવામાં આવે છે. આવી જ રીતે મિત્રો, ધાર્મિક માન્યતા અનુસાર નારિયેળ છે એ 3 આંખોવાળું હોય કે જે ત્રિલોકપતિ વિષ્ણુને સમર્પણનું પ્રતીક માનવામાં આવે છે. તો આવી રીતે જ મિત્રો, ભીમ 11ના દિવસે તમારે નાળિયેરનો ભોગ ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવે તો મિત્રો પૂર્ણ નિષ્ઠાને પ્રગટ થાય છે. તેની સાથે જ તમને ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે. કારણ કે મિત્રો, શ્રીફળ છે એ લક્ષ્મી માતાને પણ સમર્પિત હોઈ શકે છે. આવું કરવાથી મિત્રો તમારા ઘરમાં હંમેશાને માટે લક્ષ્મી માતાનો વાસ રહી શકે છે અને આ તમારા ઘરની આર્થિક સ્થિતિ પણ મજબૂત થઈ શકે છે. અને પછી મિત્રો, બીજી એક વસ્તુ છે કે જે તમારે ભગવાન વિષ્ણુને જરૂર અર્પણ કરવી જોઈએ, એ છે પંચામૃત. મિત્રો, આ પંચામૃત છે એ ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવતો એક અત્યંત અને પવિત્ર ભોગ મનાય છે. મિત્રો, આ 5 શુદ્ધ તત્વો જેવા કે દૂધ, દહીં, ઘી, મધ અને ગંગાજળથી બનેલું હોય. અને મિત્રો, શાસ્ત્રોમાં આ બધી વસ્તુને ભગવાનના અભિષેક માટે ઉપયોગ કરાય છે અને આ વસ્તુઓનો ભોગ પણ અર્પણ કરવામાં આવે છે. તો મિત્રો, આવનારી ભીમ 11 એટલે કે નિર્જળા એકાદશીના શુભ દિવસ ઉપર ભગવાન વિષ્ણુને જો તમે પંચામૃત અર્પણ કરો તો મિત્રો ભગવાન વિષ્ણુની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે અને આ વસ્તુ તમારા આત્માને પણ શુદ્ધ કરી શકે છે. અને તમે એકાદશી જેવા શુભ દિવસ ઉપર ભગવાન વિષ્ણુને પંચામૃત અર્પણ કરો છો તો મિત્રો તમારા બધા જ પાપોનો નાશ થઈ શકે છે. સાથે જ મિત્રો ભગવાન વિષ્ણુને
આ પંચામૃતનો ભોગ અર્પણ કરીને પછી તમારે પ્રસાદના રૂપમાં આ પંચામૃતનું સેવન પણ કરવું જોઈએ. તો મિત્રો, આ એટલા પવિત્ર શાકભાજી અને એટલા પવિત્ર ફળો હતા કે જેને જો તમે કોઈ પણ વ્રતમાં આ વસ્તુઓનું સેવન કરો છો તેમજ તેને ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને ભોગના સ્વરૂપમાં અર્પણ કરો છો તો મિત્રો પછી તે જ ભોગને તમે પણ પ્રસાદના રૂપમાં ગ્રહણ કરી શકો છો. તો મિત્રો, તમને ભગવાન વિષ્ણુની સાક્ષાત કૃપા પ્રાપ્ત થઈ શકે છે. કારણ કે મિત્રો, આ બધી જ વસ્તુ એવી છે કે જેને જો તમે કોઈ પણ પવિત્ર તિથિ તેમજ વ્રતમાં આ વસ્તુનું સેવન કરો તો તમને સંપૂર્ણ ઉર્જા પ્રાપ્ત થઈ શકે. તેમજ વ્રત દરમિયાન જો તમને વધારે થાક લાગતો હોય તેમજ અશક્તિ રહેતી હોય તો મિત્રો તમારે આ વસ્તુનું સેવન જરૂર કરવું જોઈએ. આ વસ્તુનું સેવન કરવાથી મિત્રો તમને કોઈ પણ સમસ્યા થઈ નથી શકતી. આથી જ મિત્રો આપણા શાસ્ત્રોમાં પણ આ બધી વસ્તુઓનું સેવન કરવાનું જણાવવામાં આવ્યું છે. તો મિત્રો આવો આપણે જાણીએ કે તમારે આવનારી ભીમ 11ના દિવસે એવી કઈ અશુભ વસ્તુ જેનું તમારે સેવન ભૂલથી પણ ન કરવું. અને જો તમે આ ભૂલ કરો તો મિત્રો તમને ભગવાન વિષ્ણુના ક્રોધનો સામનો કરવો પડી શકે. તમારે જીવનમાં ઘણી બધી કઠણાઈ ભોગવવી પડે. મિત્રો તમારે આવનારી ભીમ 11ના દિવસે કારેલાનું સેવન ભૂલથી પણ તમારે ન કરવું જોઈએ. એની સાથે જ મિત્રો આ કારેલું છે એનો સ્વાદ બહુ જ કડવો હોય છે અને આ વસ્તુ તામસિક શ્રેણીમાં આવે છે. આવી જ રીતે મિત્રો શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે જો તમે કોઈ પણ પવિત્ર તિથિ હોય તેમજ તહેવાર હોય ત્યારે તમારે સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું જોઈએ. તેમજ બીજી વસ્તુ છે એ રીંગણું આવે છે. મિત્રો આપણા શાસ્ત્રોમાં રીંગણાને બહુ જ અપવિત્ર શાકભાજી માનવામાં આવે છે. આથી જો તમે આ પવિત્ર તહેવાર ઉપર આ વસ્તુનું સેવન કરો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ અશુભ માનવામાં આવે છે. આથી જ તમારે આ વસ્તુ ભૂલથી પણ ભીમ 11ના દિવસે રીંગણાનું સેવન ન કરવું જોઈએ. તેની સાથે જ મિત્રો તમારે આ એકાદશીના દિવસે લસણ તેમજ ડુંગળીનું સેવન બિલકુલ જ ન કરવું જોઈએ. આ સાથે જ આ વસ્તુને બહુ જ તામસિક ખોરાક માનવામાં આવ્યું છે અને તમે એકાદશીના દિવસે આ વસ્તુનું સેવન કરો છો તો મિત્રો તમારે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આનાથી મિત્રો તમારા ઘરમાં દોષ પણ લાગી શકે છે અને તમારે ગરીબીનો સામનો કરવો પડી શકે. મિત્રો આટલી વસ્તુ છે કે જેનું સેવન તમારે બિલકુલ પણ ન કરવું જોઈએ. સાથે જ અમે તમને જે વસ્તુનો ભોગ જણાવ્યો એ વસ્તુ જો તમે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને અર્પણ કરી પછી પ્રસાદના રૂપમાં તેનું સેવન કરો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે. આનાથી તમને ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીના સંપૂર્ણપણે આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે છે. તો મિત્રો આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે. એને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. તમને વિનંતી છે કે જો હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર.